માનનીય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જે વાત બજારમાં મૂકી, વાત સારી છે અને બનાવવું જોઈએ. અને એક જ સમાજે બનાવ્યું છે, ઠાકોર સમાજે, એને રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે છે. બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને? પટેલ સમાજની સાથે બધા જ સમાજ ચાલતા હોય છે. પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી. અને કોના માટે બનાવવું છે? કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે? અને શું જરૂર પડી ગઈ? પટેલ સમાજના દીકરાઓને માર્યા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે. સમાજના અગ્રણીઓ પોતાના માટે, અમારા મથુરભાઈ સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો. હજુ લોકોના ખેડૂતોનું પેમેન્ટ બાકી છે. બીજું ડાયમંડ બુશ બન્યું, 1500 કરોડ રૂપિયાના ખર્ચે ધોળો હાથી છે. સમાજને લોસ ગઈ છે. આરોગ્યની હોસ્પિટલો બની, કેટલાને લાભ મળ્યો? શું લાભ મળ્યો? એક સમાજનું મોટું આગેવાનનું ટોળું, અમારા મિત્રો, એ લોકોની જીદ, અને એ લોકોની જીદના કારણે આ વાડી બની. કતારગામની, જેમાં હું ટ્રસ્ટી છું, એના હિસાબ પણ માંગ્યા છે. એની અંદર હું નીકળું તો એ બધા જાણે છે. એટલે સમાજને કંઈ કહેવાની જરૂર, સમાજ બધું સમજે છે કે દાખલાને ભૂવા કોણ છે. પણ મુદ્દાની વાત એ કરીએ કે જો આટલા રૂપિયા ત્યારે ન ખર્ચા હોત તો હું ચોક્કસ કહું છું કે 10,000 કરોડ રૂપિયાની મિલકત અત્યારે બજારમાં જમીનો અમારી પડી હોત સમાજની. એ સિવાય ત્યારે વાહ કરાવવા માટે આગેવાનોએ સમાજની વાડીને મ્યુનિસિપાલિટી પૈસા જમીનના નહીં લે. એસએમસી સુરત વ્યાજ સાથે અત્યારે ભરે છે, એવા ઓર્ડર થયા અને ભરે છે. એ વાતો નથી કરવી. અને કારણ વગરનું સમાજને તોડવાનું કામ કરી રહ્યા. સમાજ તૂટી રહ્યો છે. કોઈક રીતે પોતાને મોટા થવા, પોતાને સમાજના અગ્રણી બતાવવા, અને કોઈકના કહેવાથી, હવે કોણે કહ્યું હશે, આ કાથી સપનું આવ્યું? માનો કે એક વાંજીઓ હોય અને એને સપનું આવે કે મારે તો 12 બાળક છે. સવારે સપનું આંખ ખુલી જાય, પછી કોના શોધવા જાય? આ પટેલ સમાજની હાલત છે. શૈક્ષણિક સંસ્થાઓના નામે આવ્યા તેમાં પણ કશું નથી થયું, અને આમાંય નહીં થાય. મારી તો બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે કે આમાં કોઈ રાજકારણી માણસે પડવાની જરૂર નથી. કુરિવાજ શું? તમને ન ગમે એટલે કુરિવાજ, મને ન ગમે એટલે તમે ખોટા? શેના કુરિવાજ? તમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા. મેં હમણાં જ કહ્યું, લાડવો કર્યો, ફલાણું કર્યું, સમાજને ગેરમાર્ગે દોર્યા. જેસીબીના હિસાબ નથી મળતા, પેલી વાડીના હિસાબ નથી મળતા. મેં તો લેખિત આપ્યું છે, રજીસ્ટર એડી મોકલ્યું છે. ખોટી સહીઓ કરવાવાળાની સહીઓ બી છે મારી પાસે. મારા મરી ગયેલા ભાઈની બી સહી કરેલી છે એક ટ્રસ્ટવાળાએ. મારા મરી ગયેલા, એટલે આ સમાજ છે. અને ન બોલીએ એનો મતલબ એવો નથી હોતો કે તમે લોકો જે નક્કી કરો એ જ સમાજ કરી શકે.